વર્ગ કરવા માટેની સરળ રીત. પહેલો વર્ગ છે 95 નો વર્ગ. 95 નો વર્ગ એને વર્ગ કરવા માટે પહેલા 95 જે છે એ 100 થી કેટલા દૂર છે? તો કે 95 જે છે ને એ 100 થી કેટલા દૂર છે? તો કે 5. કેટલા દૂર છે? 5. બરાબર. કેમ 5? કેમ કે 95 માં 5 ઉમેરો તો કેટલા થાય? 100. તો 95 100 થી 5 દૂર છે. એવી રીતે ફરીથી આને બીજા કેટલા દૂર લઈ જવાના? ફરીથી 5 દૂર લઈ જવાના. એટલે 95 થી 5 કાઢો એટલે કેટલા આવે? 90. કેટલા આવે? 90. અને આ જે સંખ્યા છે એનો વર્ગ, તો 5 નો વર્ગ કેટલો થાય? તો કે 25. તો આ જે જવાબ આવ્યો એ કોનો વર્ગ છે? 95 નો વર્ગ. 95 નો વર્ગ કરશો તો જવાબ કેટલો આવશે? 90 25. એવી જ રીતે બીજી એક સંખ્યા લઈએ, જેમ કે 98 નો વર્ગ. કોનો વર્ગ? 98 નો વર્ગ. હવે જો અહીંયા 98 જે છે, 98 એ 98 કેટલા 100 થી કેટલા દૂર છે? તો કે 98 100 થી કેટલા દૂર છે? 2 દૂર છે. બરાબર. 98 100 થી કેટલા દૂર છે? 2. તો હજી આને કેટલા દૂર લઈ જવાના? 2 દૂર લઈ જવાના. એટલે કેટલો જવાબ આવે? 96. અને આ જે 2 છે એનો શું કરી દેવાનો? વર્ગ. તો 2 નો વર્ગ કેટલો જવાબ આવશે? 04. તો આ થયો 98 ના વર્ગનો જવાબ 9604. તો એક સંખ્યા જાતે ટ્રાય કરો, જેમ કે અહીંયા 94 નો વર્ગ.